હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે વાત કરવાના છે વહીવટી કાયદા વિશે. અને આજે વહીવટી કાયદાનો સૌથી પહેલો પ્રશ્ન આપણે સમજવાના છે કે વહીવટી કાયદાની વ્યાખ્યા, એનો અર્થ, એનું સ્વરૂપ અને ભારતમાં તેનો વિકાસ અને કાર્યક્ષેત્રને સમજાવો. તો આપણે આજે દરેક વસ્તુનું જોવાના છે, તો વિડીયોમાં શાંતિથી બન્યા રહેજો. આપણે ધીમે ધીમે કરીને દરેક વસ્તુને સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈશું. એની વ્યાખ્યા પણ જોઈ લઈશું, અર્થ, સ્વરૂપ, ભારતમાં તેનો વિકાસ અને કાર્યક્ષેત્ર, આ દરેક વસ્તુ જોઈ લઈશું. તો આપણો એક ક્વેશ્ચન ક્લિયર થઈ જાય. વહીવટી કાયદાના પરિચયની વાત કરીએ કે જે તમે પ્રસ્તાવના પણ લખી શકો. તો આધુનિક યુગને કલ્યાણકારી રાજ્ય એટલે કે વેલફેર સ્ટેટ કહેવામાં આવે છે. અને આજે રાજ્યનું કામ ખાલી કાયદો અને વ્યવસ્થા જાળવાનું નથી, એટલે કે ભાઈ રાજ્ય ખાલી લો એન્ડ ઓર્ડર નથી કરતું, પણ એ શિક્ષણમાં પણ ધ્યાન આપે છે. આરોગ્ય, રોજગાર, ઉદ્યોગ, કૃષિ, પર્યાવરણ, પરિવહન, સામાજિક સુરક્ષા, કરવેરા, જાહેર વિતરણ, ગ્રાહક સુરક્ષા, દરેક ક્ષેત્રમાં સક્રિય રીતે કામ કરે છે. એનો શું મતલબ થયો કે ભાઈ રાજ્યને ખાલી કાયદા નથી બનાવવાના, પણ રાજ્યને આ દરેક ક્ષેત્રોમાં પણ ધ્યાન આપવાનું છે. પણ શું રાજ્ય એટલે કે એકલી ધારાસભા, આપણે આના પહેલાં બંધારણ ભણતા હતા, કોન્સ્ટિટ્યુશન, તો એમાં આપણે જોયું હતું કે ભાઈ જે રાજ્ય છે બરાબર, એમાં સૌથી મહત્ત્વની વસ્તુ શું છે? ધારાસભા. અને ધારાસભાનું કામ શું? કાયદા બનાવવાનું. પણ શું ધારાસભા આ દરેક તમામ ક્ષેત્રમાં જોઈ શકે છે? કારણ કે એના માટે હવે એવું જોવા જઈએ તો ભાઈ ધારાસભા જોડે બહુ બધું કામ થઈ જાય. તો એકચ્યુઅલીમાં ધારાસભા દરેક કામ આ ડાયરેક્ટલી એકલા કરી શકતા નથી. એટલા માટે સરકારે શું કર્યું? ભાઈ સરકારે વિવિધ વિભાગો બનાવ્યા, બોર્ડ, નિગમ, પંચો, સત્તામંડળો અને બીજી પણ ઘણી બધી શું કહેવાય કે ભાઈ કામગીરીઓ સોંપી અમુક જે કહેવાય વહીવટી સત્તાધિકારીઓના, બરાબર. એટલે કે ભાઈ કમિશનર બનાવી દીધા, બરાબર, અલગ અલગ રીતે ટ્રિબ્યુનલ્સ બનાવી દીધા. આપણે જિલ્લામાં જોઈએ તો પછી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બનાવી દીધો. તો એ રીતે શું કર્યું કે ભાઈ અલગ અલગ લોકોને સત્તા સોંપવામાં આવી. તો આ જે સત્તા છે એ સત્તાનો ઉપયોગ કઈ રીતે કરવો, તેની મર્યાદા શું છે, નાગરિકના અધિકારોનું રક્ષણ કેવી રીતે કરવું અને વહીવટી તંત્રને કાયદાની મર્યાદામાં કેવી રીતે રાખવું, એ જ દરેક વસ્તુનું માર્ગદર્શન આપતો કાયદો હોય એટલે વહીવટી કાયદો, બરાબર. હવે આપણે થોડુંક આને સમજવાની કોશિશ કરીએ, કારણ કે આ સમજી લઈશું તો ભાઈ આપણા માટે બધું આસાન થઈ જશે. તો બેસિકલી સમજો કે આ રાજ્ય છે, આપણી ડ્રોઈંગ બરાબર નથી અને આપણે ઘણા ટાઈમ પછી યુઝ કર્યા છે, તો બરાબર આવશે નહીં, મને બી વિશ્વાસ નથી. તો બેસિકલી આપણી આપણો સ્ટેટ છે અને આ સ્ટેટનું કામ કરવાનું છે લો મેકિંગનું, બરાબર. હવે આ કાયદા બનાવવાનું કામ કરવાનું છે, પણ આ સાથે જ બીજા બધા ક્ષેત્રોમાં પણ એમને ધ્યાન આપવાનું છે. ભાઈ આ શિક્ષણ થઈ ગયું, આ આરોગ્ય થઈ ગયું, બરાબર. પછી આ મજદૂરનો વિભાગ થઈ ગયો, પછી આ પેલું નગરપાલિકાનું એ ટાઈપનું કામ થઈ ગયું, બરાબર. પછી આ આવાસોનું કામ થઈ ગયું. આમ ઘણા બધા કામ છે. આરોગ્યનું કામ થઈ ગયું. તો આમ ઘણા બધા કામ છે. હવે રાજ્યનું મેઇન કામ તો આ છે, એટલે કે ભાઈ સરકાર તો આ કામમાં ધ્યાન રાખશે, પણ આ બધા જે કામો છે, આ બધા કામો છે, આ બીજા કોઈને ચલાવવા આપી દીધા કે ભાઈ કામ કર, તું આ કામ સંભાળ લે. અને એ માટે એ વ્યક્તિને આપવામાં આવી એની પાવર, બરાબર, એના સત્તા આપવામાં આવી. તો હવે એ જે સત્તા છે, એક સેકન્ડ, હા, તો એ જે સત્તા છે, હવે એ સત્તાનો ઉપયોગ કેવી રીતે કરવાનો અને એ સત્તાની મર્યાદા શું છે? માની લો કે ભાઈ ડિસ્ટ્રિક્ટ કલેક્ટરનો સત્તા આપી દીધી, બરાબર. હવે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર જોડે કેટલો બધો પાવર છે કે ભાઈ એ કોઈ પણ હોટલમાં જઈને રેડ પાડી શકે, બરાબર. પછી એનું લાયસન્સ રદ કરી શકે. પછી જોઈ લો કે ભાઈ કોઈ પણ ફેક્ટરીમાં જઈને રેડ પાડી શકે. એની જોડે ઘણી બધી સત્તા છે. તો હવે એની સત્તાની મર્યાદા પણ હોવી જોઈએ, બરાબર. પછી હવે ડિસ્ટ્રિક્ટ કલેક્ટરનું કામ તો નાગરિકો માટે જ કરવાનું છે, તો નાગરિકના અધિકારોનું પણ રક્ષણ થયેલું હોવું જોઈએ. તો એ દરેક વસ્તુ છે. તો એ દરેક વસ્તુનો બતાવતો કાયદો હોય તો એ છે વહીવટી કાયદો. હજુ પણ થોડું ધ્યાનથી એને સમજી લઈએ તો પહેલાં વ્યાખ્યા જોઈ લઈએ. તો આઈવર જેનિંગ્સ શું કહે છે કે ભાઈ વહીવટી કાયદો વહીવટી તંત્રને લગતો કાયદો છે. તે વહીવટી તંત્રની રચના, સત્તા અને ફરજોને નિયત કરે છે. પછી ગાર્નરની વ્યાખ્યા જોઈએ તો વહીવટી કાયદો એવા નિયમોનો સમૂહ છે, એટલે એવા નિયમો કે જેને અદાલત દ્વારા કાનૂન તરીકે સ્વીકાર્ય કરે, એટલે કે ભાઈ સ્વીકાર કર્યો છે અને તે વહીવટી તંત્રના કાર્યોનું નિરૂપણ કરી તેનું નિયમન કરે છે. હવે આ બધી વ્યાખ્યા રટવાની જ છે, બરાબર. અને સામાન્ય રીતે સર્વસ્વીકૃત વ્યાખ્યા પણ છે, એ પણ તમે એકવાર જોઈ લેજો. બેસિકલી આપણે કાયદાનો અર્થની વાત કરીએ તો ફરીથી એ જ વાત કે ભાઈ વહીવટી કાયદો એટલે સરકારના વહીવટી વિભાગો, અધિકારીઓ, બોર્ડ, કમિશનર, ટ્રિબ્યુનલ્સ, જાહેર નિગમ અને અન્ય વહીવટી સંસ્થાની રચના, સત્તા, ફરજો, કાર્યપદ્ધતિ અને તેમના નિર્ણયો પર નિયંત્રણ રાખતો કાયદાનો સમૂહ. ફરીથી આપણે એકવાર ડ્રોઈંગ થ્રુ સમજી લઈએ તો બેસિકલી શું કહેવા માગે છે કે માની લો કે અત્યારે બધા બાઇક ચલાવતા હશે, કાં તો છોકરીઓ તો એક્ટિવા ચલાવતી હશે. તો બેસિકલી દરેક લોકો ગાડીઓ ચલાવતા હોય છે, બરાબર. હવે તમને બાઇક ગાડી ચલાવવા માટે તમને લાઇસન્સની જરૂર પડશે. તો તમે લાઇસન્સ લેવા જશો તો લાઇસન્સ કોણ આપશે? આરટીઓ આપશે, બરાબર. તો આરટીઓ શું કરશે કે ભાઈ તમને લાઇસન્સ આપશે. હવે લાઇસન્સના જેટલા પણ કાનૂન છે, કાયદાઓ છે, એ બધું તૈયાર કોણ કરશે? તો આરટીઓ કરશે, બરાબર. કે ભાઈ ક્યારે લાઇસન્સ મળશે, કેવી રીતે લાઇસન્સ મળશે, અલોટમેન્ટ કઈ રીતે થશે, પેલું શું કહેવાય કે તમારે ટેસ્ટ ક્યારે આપવાની, ટેસ્ટ આપ્યા પછી
લર્નિંગની ટેસ્ટ આપી એ પછી તમને જે પેલી પ્રેક્ટિકલની ટેસ્ટ આવે એ ક્યારે આપવાની, એ દરેક વસ્તુનું વહીવટ કોણ કરશે? આરટીઓ કરશે. હવે આમાં સરકાર માથાકૂટ કરશે એની વચ્ચે, કેમ કે સરકારે આરટીઓને પાવર આપી દીધી, તો એ આરટીઓ હવે તમારી જોડે કોઈ પણ ભેદભાવ ના કરી શકે. એ બધી વસ્તુ આમાં આવશે. બરોબર, બેસિકલી આ રીતે એક ઉદાહરણ રીતે તમે સમજી શકો છો. પછી સરકાર વહીવટી સત્તાનો ઉપયોગ કેવી રીતે કરશે અને નાગરિકનું અધિકારનું રક્ષણ કેવી રીતે કરશે તે નક્કી કરતો કાયદો હોય તો વહીવટી કાયદો. હવે બીજા ઘણા બધા કાયદાઓ આપણે આની પહેલાં જોયા હતા, જેમ કે ભાઈ ભાગીદારી ધારો હતો, પછી કરાર ધારો હતો, હિન્દુ લગ્ન ધારો, આપણે ફેમિલી લો પણ ચાલે છે, તો એ બધા કોડિફાઈડ હતા, પણ આ કોડિફાઈડ નથી. બરોબર, હવે આ મહત્વની 4 કામ કરે છે. એ ઉપરથી તમને ખબર પડી જશે કે આખા કાયદામાં કરવાનું શું છે, સમજવાનું શું છે. તો સૌથી પહેલાં તો વહીવટી સત્તાનો દુરુપયોગ પર નિયંત્રણ, એટલે કે જેને સત્તા આપી દીધી છે, જેટલા પણ સરકારી અધિકારીઓ છે કે જેમની જોડે પાવર છે, તો એ પાવરનો એ દુરુપયોગ ના કરી શકે. સૌથી પહેલાં એ જોવાનું છે. એ પછી હવે નાગરિકોના જે તકરારો થાય છે, એટલે કે નાગરિકોની જે સમસ્યાઓ થાય છે, એ સમસ્યાના યોગ્ય ન્યાયપંચ દ્વારા નિર્ણય કરાવવાનો છે, એટલે કે યોગ્ય એમને ન્યાય મળવું જોઈએ. પછી નાગરિકના જે અધિકારો છે, એમના હિતોનું અનઅધિકૃત ભંગ સામે રક્ષણ, એટલે કે ભાઈ એમના અધિકારો, એમના હિતોનું રક્ષણ કરવાનું છે, એમનો ભંગ ના થવા દેવાનો. અને એ પછી જાહેર સત્તાધિકારીઓની લોકો તરફની જવાબદેહીતા, એટલે કે એકાઉન્ટેબિલિટી. તમે જુઓ તો ભાઈ પોલીસ જોડે પાવર છે, પોલીસનું નાગરિક પ્રત્યે કંઈક એકાઉન્ટેબિલિટી છે, એટલે કે ભાઈ એમની કંઈક ફરજો છે. તો એ જ બધી વસ્તુ આ કાયદો નક્કી કરે છે. બરાબર, પછી વહીવટી કાયદાના સ્વરૂપની વાત કરીએ. એક જાહેર કાયદાની શાખા છે, એટલે કે બ્રાન્ચ ઓફ પબ્લિક લો. વહીવટી કાયદો જાહેર કાયદાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે સરકાર, વહીવટીતંત્ર અને નાગરિકો વચ્ચેનું કાનૂની સંબંધોનું નિયમન કરે છે. પછી કલ્યાણકારી રાજ્યનું પરિણામ છે. અત્યારનું રાજ્ય કહેવાય તો કલ્યાણકારી છે, કારણ કે ભાઈ રાજ્ય સામાજિક કાર્ય પણ જોશે, આર્થિક કાર્ય પણ જોશે. બરાબર, સામાજિક આર્થિક બધા કાર્યો કરશે, એટલે કલ્યાણકારી રાજ્ય છે. એ પછી ગતિશીલ અને વિકાસશીલ કાયદો, એટલે કે ભાઈ સમાજ બદલાતો રહેશે, ટેકનોલોજી બદલાતી રહેશે, અર્થવ્યવસ્થા બદલાતી રહેશે, તો એ રીતે સત્તાઓ પણ અલગ અલગ લોકોને આપવામાં આવશે. તો એ રીતે આ કાયદો પણ ગતિશીલ કાયદો છે. પછી સરકારની સત્તા પર નિયંત્રણ રાખે છે, એટલે કે ભાઈ સરકાર અલગ અલગ લોકોને સત્તા આપે છે, પણ એવી સત્તાઓ પર પણ કાનૂની નિયંત્રણો રહેલા છે. બરાબર, પછી કુદરતી ન્યાયના સિદ્ધાંતોને તમારે ફોલો કરવા પડશે હંમેશા. અહીંયા 2 સિદ્ધાંતો છે. એક તો ઓડી અલ્ટરમ પેર્ટમ, એટલે કે બંને પક્ષને તમારે સાંભળવા પડશે, અને બંને પક્ષને સાંભળ્યા વગર તમે નિર્ણય નહીં લઈ શકો. અને એક છે નેમો જડ્સ ઇન કોઝિયા સુઆ, એટલે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પોતાના કેસમાં જજ ના બની શકે. બરાબર, પછી ન્યાયિક સમીક્ષા હેઠળ આવે છે, એટલે કે ભાઈ જો સરકાર અથવા કોઈ સરકારી અધિકારી સત્તાનો દુરુપયોગ કરશે, અથવા તો સત્તાની મર્યાદાને ઉલ્લંઘશે, કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો ભંગ કરશે, અથવા કાયદાનું ઉલ્લંઘન કરશે, તો પછી હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ શું કરશે કે ભાઈ એમના જે પણ નિર્ણયો છે એમને રદબદલ કરી દેશે. બરાબર, કલેક્ટર કે મામલતદાર જો કંઈક ખોટું કાર્ય કરે છે, એમની સત્તાઓથી આગળનું કાર્ય કરે છે, બરાબર, કુદરતી ન્યાયના સિદ્ધાંતને નથી માનતો, તો એ લોકોએ જે નિર્ણયો આપ્યા છે એને કોર્ટ શું કરશે? ભાઈ રદ કરી દેશે. પછી પ્રતિનિધિક કાયદા નિર્માણ, એનો મતલબ શું છે કે આપણે પહેલાં પણ વાત કરી હતી કે ભાઈ ધારાસભા બધા કાયદાઓ બનાવી શકતી નથી, એટલા માટે આ લોકોને તો સત્તા આપી છે, એટલે એ લોકો પણ એમના કાયદા બનાવી શકે છે. પછી વહીવટી ટ્રિબ્યુનલ્સને આવરી લે છે, એટલે કે ભાઈ ઘણા બધા ટ્રિબ્યુનલ્સ છે, એ પણ આપણે આગળ જોઈ લઈશું, આવશે હજુ. પછી નાગરિકના અધિકારોનું રક્ષણ કરે છે. નાગરિકના અધિકારોનું રક્ષણ કરવાનું કામ વહીવટી કાયદો કરે છે, અને બંધારણીય સિદ્ધાંતો સાથે સુસંગત છે. કઈ રીતે એ પણ આપણે આગળ જોઈ લઈશું. આની લાક્ષણિકતા છે, જેમ કે જાહેર કાયદાની એક શાખા છે, વહીવટીતંત્રની રચના, સત્તાના ફરજો નક્કી કરે છે. હવે આનું મહત્વનું કામ એ જ છે કે ભાઈ જે વહીવટીતંત્ર છે એની રચના કઈ રીતે થશે, પછી એની સત્તા કઈ રીતે અપાશે, અને એની ફરજો કઈ રીતે નક્કી થશે, એ જ બધું કામ આ વહીવટી કાયદો કરે છે. અને પછી સરકારની સત્તા પર કાનૂની નિયંત્રણ રાખે છે, નાગરિકના અધિકારોનું રક્ષણ કરશે, કુદરતી ન્યાયના સિદ્ધાંતો પર આધારિત છે. ઉપર આપણે જે બી જોયું હતું બધી એ જ વસ્તુ છે. ન્યાયિક સમીક્ષાને સ્વીકારશે, પછી કલ્યાણકારી રાજ્યના વિકાસ સાથે વિકસ્યું છે, વગેરે વગેરે. પછી એની વાત કરીએ એના વિકાસની, કે ભાઈ કઈ રીતે આ વહીવટી કાયદો આવ્યો, તો એ જ વાત કે ભાઈ એક દિવસમાં કોઈનો વિકાસ થતો નથી. ઐતિહાસિક, સામાજિક, રાજકીય, બંધારણીય પરિવર્તનોનું પરિણામ, અને આ બધું તમારે લખીને પછી ડાયરેક્ટલી વાત કરવાની છે પ્રાચીન ભારતની. તો પ્રાચીન ભારતમાં શું હતું, તો હવે વહીવટી કાયદો અત્યારે જે છે એવું ને એવું સેમ ટુ સેમ તો પ્રાચીન ભારતમાં નહોતું, પણ જોવા જઈએ તો કૌટિલ્યે એનું પુસ્તક બનાવ્યું હતું અર્થશાસ્ત્ર. એમાં પણ રાજાના કર્તવ્યો આપ્યા હતા. બરાબર, એને લખ્યું હતું કે ભાઈ અધિકારીની નિમણૂક કઈ રીતે કરવી જોઈએ રાજાના, પછી કરવેરા, કર કઈ રીતે ઉઘરાવવો, નાણાંનો વહીવટ કઈ રીતે કરવો, પછી જાહેર વ્યવસ્થાનું વર્ણન એમાં કરવામાં આવ્યું હતું. એ પછી આપણે ધર્મશાસ્ત્રોની વાત કરીએ, મનુસ્મૃતિની વાત કરીએ, તો એમાં પણ રાજધર્મ અને શાસનના સંબંધિત નિયમો આપવામાં આવ્યા હતા. પછી રાજાને પણ એટલે કે ભાઈ એવું માનવામાં આવતું કે ભાઈ કોઈ પણ રાજા છે તો એને પણ ધર્મનું ન્યાયના સિદ્ધાંતોનું પાલન તો કરવું જ પડશે.
એ પછી વાત કરીએ બ્રિટિશ કાળની, તો બ્રિટિશ કાળમાં પણ ઘણા બધા કાયદાઓ બન્યા અને ત્યાંથી આપણું વહીવટી તંત્ર શું કહેવાય કે ભાઈ ક્રમમાં વિકસવાનું સ્ટાર્ટ કર્યું. સૌથી પહેલાં જ આવ્યો રેગ્યુલેટિંગ એક્ટ, અને આ એક્ટે શું કર્યું કે જે આ રેગ્યુલેટિંગ એક્ટ હતો એને ગવર્નરને પાવર આપી દીધી. કહેવાતું હતું કે ભાઈ જે ગવર્નર હશે એની જોડે બધો વહીવટી પાવર હશે, એટલે કે એ જ આખો દેશ ચલાવશે. અને બેસિકલી અહીંયાથી એવું થયું. એ પછી પણ બીજા ઘણા બધા કાયદા આવ્યા, જેમ કે પિટ્સ ઇન્ડિયા એક્ટ, ચાર્ટર એક્ટ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 3 વખત આવ્યા હતા. આપણે આપણા બંધારણમાં જોઈ લીધું હતું. એ પછી વાત કરીએ સ્વતંત્રતા પછીનો વિકાસ. તો 26 જાન્યુઆરીએ સ્વતંત્રતા મળી. એ પછી શું કર્યું કે ભાઈ સરકારે આ બધા ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો, એટલે કે ભાઈ શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ઉદ્યોગ, બેન્કિંગ, વીમા, એ સિવાય જાહેર વિતરણ, ગરીબી નિવારણ, સામાજિક સુરક્ષા, પર્યાવરણ, ગ્રાહક સુરક્ષા. તો આ દરેક ક્ષેત્રમાં શું કર્યું ભાઈ સરકારે આમાં પ્રવેશ કર્યો, અને એ કારણે શું થયું કે ભાઈ ધીમે ધીમે વહીવટી કાયદાનો પણ વિકાસ થતો ગયો. પછી ભારતના બંધારણનો શું પ્રભાવ છે. આપણે હમણાં બંધારણની વાત કરી હતી, તો આટલા આર્ટિકલ નાખી દેવાના છે, અને આ આર્ટિકલ આપણે જો તમે કોન્સ્ટિટ્યુશનનો મારા વિડીયોઝ જોયા હોય તો આપણે દરેક વસ્તુ સમજાવી હતી. ભાઈ કલમ 14 નાખવાની, કાયદા સમક્ષ સમાનતા. 19 સ્વતંત્રતાના અધિકાર. 21 જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ. 32 અને 226 એ તો આપણે આગળથી ડિટેલમાં સમજી લઈશું આના પછીના વિડીયોઝમાં. પછી 300A એટલે કે ભાઈ માની લો કે તમે તમારા ઘરમાં શાંતિથી બેઠા છો અને મ્યુનિસિપાલિટી તમારા ઘરમાં આવી ગઈ અને કીધું કે ભાઈ તમારે ઘર ખાલી કરવું પડશે કારણ કે અમારા ઘર તોડવું છે, બરાબર. તો એમને સત્તા મળી છે ઘર તોડવાની, પણ શું એ એની સત્તાનો કોઈ પણ રીતે ઉપયોગ કરી શકે? તો જવાબ છે ના, બરાબર. હવે એમની જોડે પ્રોપરલી કાનૂની પ્રક્રિયા હોવી જોઈએ, ત્યારે એ તમારું ઘર તોડી શકે. તો આ ઉપરથી પણ તમને ખબર પડશે કે ભાઈ વહીવટી કાયદો કહેવા શું માંગે છે. આ છું, બરાબર. એ પછી વાત કરીએ પ્રતિનિધિત્વ કાયદા નિર્માણનો. તો આ પણ એ જ વાત કે ધારાસભા દરેક કાયદા બનાવી શકતી નથી, એટલા અલગ અલગ અધિકારીઓને નિમણૂક કરે છે. પછી વહીવટી ટ્રિબ્યુનલ્સ. તો આપણે આગળ ટ્રિબ્યુનલ્સની વાત કરી હતી. આની પહેલાં પણ આપણે કંપની લોમાં પણ જે કંપનીનું ટ્રિબ્યુનલ્સ હતું એ પણ જોયા હતા. તો એમાં શું હતું કે ભાઈ જેમ કે કંપનીની બધી સત્તા છે, કંપનીનો આખો વહીવટ છે, એ જે કંપનીનું ટ્રિબ્યુનલ્સ હતું એમને આપી દીધો. એ જ રીતે કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલ્સ બનાવી, આવકવેરા અપીલ ટ્રિબ્યુનલ્સ, રાષ્ટ્રીય હરિત ટ્રિબ્યુનલ્સ, ગ્રાહક વિવાદ નિવારણ આયોગ. આમ ઘણા બધા ટ્રિબ્યુનલ્સ બનાવી, આયોગ બનાવ્યા, વિભાગો બનાવ્યા. એ જ રીતે પછી ન્યાયિક સમીક્ષાનો વિકાસ, જ્યુડિશિયલ રિવ્યૂ. એટલે જ્યુડિશિયલ રિવ્યૂ તો દરેક વસ્તુમાં આવશે જ કે ભાઈ કોઈ પણ વ્યક્તિને તમે સત્તા આપો છો તો એ સત્તાનો દુરુપયોગ ના કરે, એટલા માટે આપણે જ્યુડિશિયલ રિવ્યૂની સિસ્ટમ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ સત્તાનો દુરુપયોગ ના કરે, મનસ્વી નિર્ણય લે અથવા તો કુદરતી ન્યાયનો ભંગ કરે, બંધારણનું ઉલ્લંઘન કરે, તો ભાઈ ન્યાયાલય એ નિર્ણયને રદ કરી શકે છે. અને વાત કરીએ એના કાર્યક્ષેત્રની, અને વિડીયો પણ પતી જશે. આપણે વિડીયોનો પણ શોર્ટમાં જ કર્યા છે, અને તમે પછી શું કરશો કે ભાઈ તમને આ PDF જોઈતું તો તમે મને પર્સનલી મેસેજ કરજો, હું તમને આવાળી PDF આપી દઈશ, તો તમને વાંચવાનું બી કામ થઈ જશે. તો વહીવટી સત્તાધિકારીઓની સંગઠન. તો આમાં બેસિકલી શું છે ભાઈ સરકારના વિવિધ વિભાગો છે, બોર્ડ, નિગમ, કમિશનર અને અન્ય સંસ્થાની. તો એ લોકોની રચના કઈ રીતે થશે, સત્તા એમની કેવી રહેશે અને કાર્ય પદ્ધતિ શું છે, એ બધી વસ્તુ જોશે. અને એ રીતે જ વહીવટી સત્તાનું નિયમન કરશે. પછી પ્રતિનિધિ કાયદા નિર્માણ પણ આપણે જોઈ લીધું. એ જ વસ્તુ છે કે ભાઈ સરકારે જે નિયમો બનાવ્યા છે, નિયમાવલીઓ બનાવી છે, આદેશો, પરિપત્રો બધું બનાવેલું છે, તો એની પર પણ નિયંત્રણ રહેશે. પછી વહીવટી વિવેકાધિકાર એટલે કે ભાઈ જ્યાં અધિકારીને નિર્ણય લેવાની છૂટ આપવામાં આવે ત્યાં તે સત્તાનો મનસ્વી ઉપયોગ ન થાય તેની ખાતરી કરવી. કલેક્ટરને બહુ બધી છૂટ આપી દીધી, તો કલેક્ટર ખુદથી જ કંઈક ને કંઈક કરવા ના લાગે એ વસ્તુનું ધ્યાન આપવાનું છે. પછી કુદરતી ન્યાયનો સિદ્ધાંત આપણે આગળ જોઈ લીધું. એ જ કારણ કે શું છે કે ભાઈ દરેક વસ્તુ એક જેવી જ છે, પણ આપણો પ્રશ્ન ગમે તે માડો ડાડો પૂછી લે તો આપણે લખવામાં કંઈક પ્રોબ્લેમ ના થાય, એટલા માટે આપણે આ બધી વસ્તુ જોઈ લઈએ છીએ એકવાર. પછી વહીવટી ટ્રિબ્યુનલ્સ એ પણ જોઈ લીધું. સરકારી કરારો, તો સરકાર પણ ઘણા બધા કરાર કરે છે, તો એવા કાનૂની કરારની બધી વસ્તુ પણ ધ્યાન રાખવાની છે આમાં. પછી એ પણ એટલે આના કાર્યક્ષેત્રમાં આવી જાય. પછી સરકારની જવાબદારી, તો સરકારી અધિકારીઓની ગેરકાયદેસર કાર્યવાહીથી થયેલા નુકસાન માટે સરકારની જવાબદારી, બરાબર. મ્યુનિસિપાલિટી કંઈક ગેરકાયદેસર કામ કરે, બરાબર. વચ્ચે પણ એક વખત આવ્યું હતું કે ભાઈ કોઈ પણના એમને ઘર જઈને તોડી નાખવામાં આવ્યા હતા કોઈ પણ કાનૂની પ્રક્રિયા વગર. તો એવા ટાઈમે શું થશે કે ભાઈ હવે સરકારને અધિકારી તો સરકારના જ હતા, એટલા માટે હવે એમની જે પણ કમ્પન્સેશન હશે સરકાર આપશે. પછી જાહેર નિગમો એટલે કે સરકારી કંપનીઓ, બોર્ડો અને જાહેર ક્ષેત્રના સાહસોનું નિયંત્રણ. પછી ન્યાયિક સમીક્ષા, આ બધું ઇઝી જ છે, તમે ખાલી વાંચી લો છો, એક એક લાઇનનું જ છે, એટલે આમાં કંઈ બહુ એ નથી. પછી મૂળભૂત અધિકારોનું રક્ષણ, લોક કલ્યાણકારી યોજનાનો અમલ, જાહેર સેવાનું નિયમન, નિયામક સંસ્થાઓ. પછી ભારતમાં વહીવટી કાયદાનું મહત્ત્વ શું છે, તો મહત્ત્વ પણ એ જ છે જે અત્યાર સુધી આપણે જોઈને આવ્યા હતા, બરાબર.
બેસિકલી જોઈ લો તો ભાઈ કાયદાના શાસનને મજબૂત બનાવે છે, સરકારની મનમાની પર નિયંત્રણ રાખશે, નાગરિકના અધિકારોનું રક્ષણ કરશે, કલ્યાણકારી રાજ્યના હેતુનું જે હેતુ છે એનો સિદ્ધ કરશે, પછી વહીવટી તંત્રને જવાબદાર બનશે, પછી ઝડપી અને અસરકારક વહીવટ સુનિશ્ચિત કરશે અને ન્યાયિક નિયંત્રણને અસરકારક બનાવશે. અને છેલ્લે આપણો ઉપસંહાર છે. અને આ પછી એક મસ્ત વસ્તુ આપું છું જે તમારા બહુ જ કામમાં આવશે. હવે શું કર્યું કે આપણે બેસિકલી કોમ્પ્યુટરમાંથી બધું જોઈ લીધું, પણ જે મેન વસ્તુ છે ને એ તમે તમારી બુકમાં આટલું લખી દો. તો તમે શું થશો, એક જ વખત વિડીયો જોવાનો છે, એ પછી તમે ખાલી આ વસ્તુ વાંચી લો છો તો પણ તમને દરેક વસ્તુની ખબર પડી જશે. તો એટલા માટે એક વખત ખાલી આ વાંચી લોજો શાંતિથી અને તમારા બુકમાં ટ્રાય કરજો કે તમે લખી લો. વિડીયો જોઈ લેવાનું, આ લખી લેવાનું, કામ થઈ જશે. બીજું વાંચવાની પણ કંઈ જરૂર નહીં પડે, બરાબર. અને બુક્સ નહીં હોય તો લાવવાની પણ કંઈ જરૂર નહીં પડે, આટલામાંથી કામ થઈ જશે. તો વહીવટી કાયદાના પરિચયની બેસિકલી આપણે વાત કરી લીધી ટૂંકમાં. પછી વ્યાખ્યાઓ, આમાં બધી આપણે જે 3 વ્યાખ્યાઓ જોઈ હતી એ પણ લખેલી છે. એ પછી એનો અર્થ, એ પછી વાત કરીએ તો એના આધાર સ્તંભો 4, પછી સ્વરૂપ. આ તમે સ્ટોપ કરીને પણ જોઈ શકો છો, કાં તો તમે આનું મને પર્સનલી મેસેજ કરજો તો હું તમને ફોટા પણ મોકલી દઈશ, બાકી તમને ખબર પડી જશે. લાક્ષણિકતાઓ, એ પછી આ બીજી લાક્ષણિકતાઓ છે. પછી એનો વિકાસ, પ્રાચીન ભારત, બ્રિટિશ ભારત અને સ્વાતંત્ર્ય પછીનો વિકાસ. દેખો અમુક વસ્તુ થોડી વધારે છે કારણ કે કોમ્પ્યુટરમાં બધું લખવાની ઈચ્છા નથી એટલા માટે. પછી બંધારણનો પ્રભાવ, પ્રતિનિધિ કાયદો ને બધી વસ્તુ, અને પછી કાર્યક્ષેત્ર, એનું કાર્યક્ષેત્ર છે. અને આ પણ વસ્તુ આપણે કોમ્પ્યુટરમાં નથી લખી કારણ કે કોમ્પ્યુટરમાં દરેક વસ્તુ કરવામાં બહુ મહેનત થાય છે. તો આટલી પણ વસ્તુ તમે જોઈ લેજો. કે પછી વહીવટી કાર્યનો એટલે કે જે વહીવટી છે, તો વહીવટી તંત્રનો અભ્યાસ કઈ રીતે કરવાનો છે, વહીવટી કાયદાનો આપણે અભ્યાસ કઈ રીતે કરીશું. તો એમાં આટલા સવાલો છે કે ભાઈ એનાથી આપણને વહીવટી કાયદાનો જવાબ મળી જશે કે ભાઈ વહીવટી તંત્ર કાર્ય કઈ રીતે કરે છે. સૌથી પહેલાં વહીવટી તંત્ર કેવી સત્તાઓ ધરાવે છે, એ સત્તાની મર્યાદાઓ કઈ અને સત્તા ઓળંગે તો કયા કાનૂની માર્ગો આપણી પાસે રહેશે, પછી એની કાનૂની પદ્ધતિ કઈ, પછી જે પ્રજાના ફંડામેન્ટલ રાઇટ્સને કે પ્રજાની રાઇટ્સને હાનિ થાય તો પછી શું પગલાં લઈ શકાય, અને અદાલતની હુકુમ બહાર ગણાતા વહીવટી નિયમો. તો આટલી વસ્તુ તમે એક વખત જોઈ લો છો, તમારું કામ મસ્ત રીતે થઈ જશે. એક વખત ફરીથી મૂકી દઉં છું.